Don't face doctors and lawyers. If you will face them, then there will be only misfortune of yours. ઈશ્વરને પ્રાર્થના કરો કે તમારા જીવનમાં ક્યારેય ડોક્ટરો અને વકીલો પાસે જવા માટેની કોઈ તક ના આવે. આ લોકો જીવતું નર્ક છે. આ યમ રાજ છે, યમદૂત નથી. આ બંને એમને સંતોષ નથી એટલા તમને લૂંટ્યા કરશે. બંને જણા. તમારું કમનસીબ હશે તો તમે જશો ડોક્ટર પાસે બીમાર પડીને અને બીમારીના નામે જેટલા તમને લૂંટી શકાય એટલા લૂંટશે. શક્ય છે તમે મૃત્યુ પામો, પણ તો બચી જશો. નહીતર તમને ખબર નહીં પડે કે તમે જીવો છો કે મરી ગયા, એવું જીવતા કરી દેશે. એવી જ રીતે વકીલો એક વખત જો એનું પગથિયું ચડી ગયા અને અદાલત સુધી પહોંચી ગયા, મુદત તો પર મુદત, દરેક મુદતની ફી, અને કોઈ ખાતરી નહીં, બરબાદ થઈ જશો. આવું જ હું કાયમી ધોરણે વિચારું છું કે પોલીસ એક પણ એવી જ જગ્યા છે. ક્યારેય જીવનમાં પોલીસનો સંપર્ક ન થાય, સમજી લો તમે બહુ જ નસીબદાર છો. આ 3 જણા માનવ જિંદગીને જીવતા જાગતા મળેલા યમરાજ છે, જે જીવતે જીવ મૃત્યુ આપે છે. યમરાજા તો કેવું છે, જ્યારે મૃત્યુ આપે ત્યારે લઈ જાય છે. નહીં, આ તો રોજ મૃત્યુ આપશે.